અંજારની વસંતવાડી આહિર બોર્ડિંગ ખાતે મળેલી કચ્છ આહિર મંડળની સામાન્ય સભામાં વર્તમાન પ્રમુખ તેજાભાઈ રમાભાઈ કાનગડની સર્વાનુમતે પુનઃ પ્રમુખ તરીકેની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। સામાન્ય સભામાં સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે પ્રમુખ પદની દરખાસ્ત કરી હતી, જેને અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ ટેકો આપતા હોલમાં ઉપસ્થિત સર્વે આહિર જ્ઞાતિજનોએ વધાવી લીધી હતી। જય કૃષ્ણના નાદ સાથે તેજાભાઈ કાનગડ નામની મહોર લાગી હતી। કચ્છ આહિર મંડળના પ્રમુખ પદે પુનઃનિયુક્ત તેજાભાઈ કાનગડે સમાજ ટીમ પર વિશ્વાસ મૂકીને ફરીથી પસંદગી બદલ આભાર વ્યક્ત કર્યો હતો। સમાજ શિક્ષણની સાથે દરેક ક્ષેત્રે અગ્રેસરની હરોળમાં રહે તે માટે તેઓની સમગ્ર ટીમ કાર્યરત છે। ભવિષ્યમાં સમાજના યુવાનો ઉચ્ચ શિક્ષણમાં નામના મેળવે તે માટે તેમની ટીમ કટિબદ્ધ છે તેવું જણાવ્યું હતું। આહિર બોર્ડિંગમાં છાત્રોની સતત વધતી સંખ્યાને ધ્યાને લઈ ભવિષ્યમાં વધુ સુવિધા ઊભી કરવા પર ભાર મૂક્યો હતો। સાથે જ આ કામમાં તેમને સમાજના નામે અનામી દાતાઓનો પૂર્ણ સહકાર મળી રહ્યો હોવાનું જણાવ્યું હતું। આહિર સમાજમાં શિક્ષણ ક્ષેત્રે ભૂખ વધી છે, ત્યારે સમાજના બાળકો માટે શૈક્ષણિક સુવિધાઓનો વિસ્તાર કરવા સમાજ પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું। અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ ઉપસ્થિત તમામ આગેવાનો ભૂતકાળમાં આ બોર્ડિંગના જ વિદ્યાર્થીઓ હતા તેવું જણાવ્યું હતું। સમાજના વિકાસમાં બોર્ડિંગ પાયાનું અંગ છે। સમાજના શિક્ષણ ક્ષેત્રે વિકાસ માટે પોતાના સક્રિય યોગદાનની ખાતરી આપી હતી। પૂર્વ ધારાસભ્ય શિવજી ડાંગરે સમાજને આજના ટેકનોલોજી યુગમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર રહેવું પડશે તેવું જણાવ્યું હતું। તેમણે સમાજમાં શૈક્ષણિક પ્રવૃત્તિ માટે મોટું યોગદાન આપનાર સર્વે સમાજના દાતાઓને બિરદાવ્યા હતા। આહિર આગેવાન વીકે હુંબલે બોર્ડિંગના વિકાસમાં ભૂતકાળમાં સમાજ માટે કામગીરી કરનારા આગેવાનોને યાદ કર્યા હતા અને બોર્ડિંગના વિકાસ અંગે વાત કરી હતી। સભાની શરૂઆતમાં કચ્છ આહિર મંડળના મંત્રી નારાયણ ડાંગરે સભાના એજન્ડા સહિતની બાબતો અંગે પ્રસ્તાવના રજૂ કરી હતી અને મંડળની ટીમની કામગીરીથી ઉપસ્થિતોને વાકેફ કર્યા હતા। આહિર મંડળના ખજાનચી સામજી કેરાસિયાએ ગત વર્ષના હિસાબોનું વાંચન અને બહાલી અને બોર્ડિંગના આવક જાવકના હિસાબો રજૂ કર્યા હતા। કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ અને પૂર્વ રાજ્યમંત્રી વાસણ આહિરે તેજાભાઈ કાનગડની શુભેચ્છાઓ પાઠવી હતી। આ સામાન્ય સભામાં કચ્છ પાટણ આહિર સમાજ વાગડ ખડીર સહિતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આહિર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર વ્યવસ્થા મંડળના ટીમ અને બોર્ડિંગ પ્રશાસન દ્વારા કરવામાં આવી હતી। જે સમાજે મને બીજી વખત વિકસિત કરી અને જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો, સમાજનો હું ખૂબ ખૂબ આભારી છું અને સમાજ બહુ જ મને પ્રેમ કરે છે। સમાજ બહુ મને આશીર્વાદ આપે છે અને સમાજના આશીર્વાદથી જે કાંઈ આ કાર્ય કરું છું એ મને એની ઉર્જા મળે છે અને એ ઉર્જાથી મને શક્તિ આવે છે અને એ શક્તિથી હું આ બધા કાર્ય કરું છું। અને આ જે અમારી બોર્ડિંગ છે, આપણી આહિર બોર્ડિંગ છે એ વિદ્યા મંદિર છે, એમાં અઠવાડિયામાં હું 5 વખત આવું છું અને એ વિદ્યા મંદિરને હું મંદિર માનું છું। મંદિરના દર્શન કરું એટલે કાનુડીને મને દર્શન થાય। જે માલિકો બધાએ છોકરાઓ છે એ મને કાનુડા જ જોવામાં આવે છે અને એના બધાએ આશીર્વાદ મળે એના હિસાબે પણ મને બહુ ઉર્જા આવે છે અને બહુ શક્તિ મળે છે અને સમાજમાંથી પણ બહુ ભાવ છે અને સમાજ સંસ્થાને પણ બહુ મદદ કરે છે અને જે કાંઈ હાલે છે એ સમાજ વતી જ હાલે છે, કોઈ એક વ્યક્તિ આ નથી હલાવતો। ત્યારે સમાજના હું ખૂબ ખૂબ અભિનંદન માગું, સમાજને ખૂબ ખૂબ આભાર કે આટલું બધું જે મારા ઉપર ભાર મૂક્યું અને મને વિશ્વાસ મૂકીને મને બીજી વખત જે પ્રમુખ બનાવ્યો અને જે બળ આપ્યું એ બદલ હું એનો ખૂબ ખૂબ આભારી છું। સમાજમાં 2 વર્ષ પહેલા 200 છોકરાઓ હતા, અત્યારે આજની તારીખમાં આ ગઈ છે 455 છોકરાઓ અભ્યાસ કરે। હવે પોઝિશન એવું છે કે જે શિક્ષણ બોર્ડિંગ છે એમાં જે હોસ્ટેલ છે એની જગ્યા જ એટલી છે કે 455 છોકરાથી વધારે ભણી શકે એમ નથી, રહી શકે એમ નથી। છોકરાઓ અત્યારે આ નવી ક્રમમાં 5 છોકરાઓ આવી ગયા, ઓછામાં ઓછા 600 થશે આપી, એટલે 150 છોકરાઓની કોઈ વ્યવસ્થા કરવી પડશે અને એને હોસ્ટેલ બનાવવી પડશે અને એ હોસ્ટેલ બનાવી એ સમાજ તૈયાર છે। સમાજ આમેથી મને હૂફ આપે છે કે તમે આગળ વધો, અમે તમારે સાથ છે અને જે કાંઈ જરૂર હોય એ સમાજ આપે જ છે। અને અમારી એવી ધારણા છે કે આ સાલે જેમ 600 છોકરા થશે એમ આવતી સાલે 800 થશે। આ બોર્ડિંગમાં 1000 છોકરાઓ ભણતા થશે અને એની વ્યવસ્થા પણ સમાજ કરશે એવો અમને વિશ્વાસ।